દર્શક મિત્રો, આજે મારે તમને એક એવી જાણ કરવી છે કે આજના સમયમાં લોકો ખોરાક એવો લઈ રહ્યા છે કે ખોરાકના માધ્યમથી માણસના શરીરની અંદર ઝેરી તત્વો ઘણા બધા જાય છે, જેથી કરીને માણસના શરીરની કુદરતી સિસ્ટમ ખરાબ થાય છે. એક એવા કેસને અમે મળી રહ્યા છીએ કે જેને આવી જ એક તકલીફ થયેલી અને પ્રોબ્લેમ શું હતો, કેટલા સમયથી હતો, એની જાણકારી આપણે એમની પાસેથી મેળવીએ. શું નામ છે તમારું? દલસુખભાઈ રામજીભાઈ ધારિયા, ગામ મોટા ઉજળા, મોટા ઉજળા, જિલ્લો અમરેલી. શું તકલીફ હતી તમને? મને મસાની તકલીફ હતી. તમને જાણ કેવી રીતે થઈ હતી? પહેલા ડૉક્ટર પાસે ગયા, એણે એમ કીધું મસા છે, 3 દિવસની દવા આપી, એ દવાથી કાંઈ ફેર પડ્યો નહીં. બસ તો આ તકલીફ તમને શરૂ કેટલા ટાઈમથી થઈ હતી? 8-9 મહિના થયા છે. બીજી તકલીફ શું થતી હતી? બીજી આ બેસાતું નહીં અને આ પીંડીઓ પડતી, હાથ પગમાં ખાલી ચડતી, એવું થતું. આવા પ્રોબ્લેમો થતા હતા અને પછી દવાખાને ગયા તો ડૉક્ટરે કીધું તમને મસા છે. હા, દવા આપીથી ફરક નહોતો પડ્યો. હા, બરાબર. તો હવે તમને કેવું છે? હવે આ એકલા 100% સારું છે. એમ તો એ સારું કેવી રીતે થયું છે? એ આવડી આ દવા લેવાથી. દોસ્તો, આ ભાઈ જે બતાવી રહ્યા છે, અહીંયા ઉપર છે કેપ્સ્યુલનું પેકેટ, એ છે ઇઝી ડેટોક્સ. માણસના બોડીના આંતરની એકદમ કમ્પ્લીટ સફાઈ કરે છે. અને નીચે પાવડર છે, એ છે નેચરામોર, જે ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ છે. કેટલા ડબ્બા પાવડરના પીધા છે? હજી આ પહેલો ડબ્બો જ છે. અને કેપ્સ્યુલ 20 ખવાની છે. 10 દિવસ માત્ર તમે લીધી છે. હવે તમને ફાયદો કેવી રીતે થયો છે? ફાયદો શું છે અત્યારે તમને? ફાયદો અત્યારે ઝાડા વ્યવસ્થિત રીતે થાય છે. આમ તકલીફ ઝાડામાં શું થતી હતી? ગેસ આવતો હતો. ગેસ, પછી ઝાડા ઉતરતા. હા, એ અત્યારે કાંઈ તકલીફ છે નહીં. બરાબર છે. 10 દિવસ દવા લીધી, અત્યારે 100% સારું છે. તમને આ દવાની જાણ કોણે કરી હતી? એ આ સુખડિયા સાહેબ છે. સુખડિયા સાહેબ? આ સુખડિયા સાહેબ છે, એણે મને સલાહ આપી. એટલે એના મારો ભાઈ એની સાથે છે નોકરીમાં. બરાબર છે. એટલે એ કે આપણે દવા તો ચાલુ કરી એમ. બરાબર છે. તો તમે 10 દિવસ માત્ર આ વસ્તુ લીધી છે અને 10 દિવસ આ પાવડર ને કેપ્સ્યુલ લેવાથી હવે તમે કહેતા હતા ખાલી ચડે છે? નહીં, હવે કોઈ તકલીફ નહીં. ઝાડામાં ગેસ કોઈ તકલીફ નહીં. હવે તમને આમ તમારા શરીરમાં સ્ફૂર્તિ કેવી લાગે છે? એટલે મજા આવે એમ કામ કરવાની, કોઈ ટેન્શન નહીં. મતલબ થાક નથી લાગતો? નહીં. ઉંમર કેટલી છે તમારી? 57. દોસ્તો, હું તમને આ ઉંમર એટલા માટે એમને પૂછી રહ્યો છું કે આજે લગભગ 25-30 વર્ષનો યુવાન પણ થાકી જાય છે. તો આ પાવડર લીધા અને કેપ્સ્યુલ લીધા પહેલા તમને આમ થાક લાગતો હતો કે નહીં? હા, પહેલા એવું થતું, ખાલી ચડી જાય. સ્ફૂર્તિમાં કેવું રહેતું હતું? એ આમ સુસ્તી જેવું લાગે, મજા ન આવે. અત્યારે 100% સારું છે. 100% સારું છે. તો હવે એક હું તમને બીજું કહેવા જઈ રહ્યો છું કે આ વસ્તુ તમે કેટલો ટાઈમ સુધી લેવાની તમારી તૈયારી છે? એટલે મેં કીધું આ દવાથી સારું રહેશે. મેં કીધું 6-7 મહિના હજી લઉં એમ. એટલે જિંદગીમાં કોઈથી થાય નહીં, ફરી વખત ના થાય, ફરીવાર ન થાય. બીજું, તમને આજે વિડીયોના માધ્યમથી તમે લોકોને સંદેશ શું આપવા માંગો છો, તમારા જેવા પીડિત લોકોને? તો આ પાવડર લેવાથી 100% ફાયદો થાય છે. આ તમારો આત્મવિશ્વાસ છે? હા, 100%. પરિણામથી તમને તો સંતોષ છે? સંતોષ છે. તો માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.